તો સ્માર્ટ સિટી વડોદરામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં મુનશીવડાના મકાનોમાં ડ્રેનેજના પાણી ભરાઈ ગયા છે। સન ફાર્મા રોડ ઉપર આવેલા છે આ મુનશીવડાના મકાનો। શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વુડાના મકાનોમાં રહેતા 700થી વધુ પરિવારોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અવર જવર અને ખાસ કરીને બાળકોને સ્કૂલે જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। ડ્રેનેજના પાણી મકાનોના વીજ મીટરો સુધી પહોંચી ગયા છે। પાણી ખરાબ આવે છે, ગટરોની લાઈન ફૂલ ચોકઅપ ભરેલી છે, પીવાનું પાણી બી ગંદુ આવે છે। 15-20 દિવસથી છોકરાઓ બીમાર, મેલેરિયો, ટાઇફોઇડ આ બધું બીમારી એ થાય તો કોની જવાબદારી? અમે 10 નંબરના વોર્ડમાં ગયા હતા, મશીનો મોકલ્યા, એ લોકોથી કશું થયું ના, તો એ લોકોની સમસ્યા કે અમે કઈ નિકાલ કરીએ કે અમે લાવીએ, કઈ કરતા કઈ કોર્પોરેટર આયા જ નહીં ઝાંકવા કે જોવા બી નહીં આયા। 15-20 લીલા મકવાણા, આશા વાઘેલા એ લોકોને બી રજૂઆત કરી, ફોન કર્યા, ફોન નહીં ઉઠાવતા। સામેથી ફોન આવ્યું તો કે રાત્રે 10 વાગે અમે મશીનો મોકલીશું, મશીનોથી સાફ કરી, પણ તોય કોઈ સોલ્યુશન આવ્યું ના। બીજા દિવસે મશીનો પાછા લઈ ગયા। कितनी बार रजुआत करे, फोन करते, कोई सीधा जवाब देता नहीं है, तो फिर क्या करने का? हैरान हो गए हम लोग भी। आप लोगों ने वार्ड में रजूआत की ने जाके की ने कोऑपरेटर को भी, पर कोई आया नहीं, कोई सुनता नहीं है हमारी बात, बराबर ने कोई ध्यान देता नहीं है। जैसे हम लोग भूखंडी में ना रहते हुए कचरा पेटी समझ रखी हम लोगों को। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલું મુનશીના ઉડાના મકાનોમાં કેટલાક ઘણા સમયથી ડ્રેનેજ અને પાણીની સમસ્યા યથાવત છે, ત્યારે આજે સ્થાનિકો ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે। 700 થી 800 જેટલા અહીંયા સ્થાનિકો રહે છે અને કેટલાક ઘણા સમયથી અહીંયા પાણીની સમસ્યા છે। શિયાળામાં આ ચોમાસા જેવી સ્થિતિ હોય તેવું તમને નજરે પડી રહ્યું છે। અહીંયા બીમારીનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકો તથા સ્થાનિકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકો અહીંયા રોષ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેટર અને પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ આવતું નથી ને તેઓનો નિકાલ કરતા નથી। બહારથી પાણી લાવીને લોકો પીવે છે અને ટેન્કરો મંગાવવામાં આવે છે। ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ આવતા આ સ્થિતિ સર્જાય છે અને બીમારીનો તે રોગચાળો ફાટી નીકળ્યો છે। અહીંયા સ્થાનિકો કેટલાક ઘણા સમયથી રજૂઆત કરવા છતાં કોઈ કોર્પોરેટર જોવા આવતું નથી અને પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિકોની એક જ માંગ છે કે જો તમે આ પાલિકા દ્વારા કામ વહેલી તકે કામ કરવામાં નહીં આવે તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા નાના છોકરાઓ છે તે બીમારીથી પીડાઈ રહ્યા છે। વહેલી તકે અમારું જે માંગ છે તે સ્વીકારવામાં આવે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।